चलो मित्रों, ધોરણ 11 ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિમાં આજે આપણે ઉભયજીવી વર્ગ અને સરીસૃપ વર્ગની ચર્ચા કરવી છે। સર્વપ્રથમ આપણે જોઈશું ઉભયજીવી વર્ગ। ઉભયજીવી વર્ગની અંદર કયા કયા સજીવોનો સમાવેશ થાય તો હું અહીંયા લખીશ ઉદાહરણ દેડકો। સામાન્ય રીતે આજે દેડકો છે સ્થળીય દેડકો, પાણીમાં રહેતો દેડકો, એ દેડકાની વાત કરી છે। પણ કેટલાક દેડકાઓ વૃક્ષ નિવાસી પણ હોય છે, વૃક્ષ પર રહેતા વૃક્ષ નિવાસી દેડકો। ટૂંકમાં દેડકો આવશે, સલામાન્ડર। આ સલામાન્ડર ઉભયજીવી છે છતાં પણ તે ગરુડી જેવું દેખાતું હોય છે સલામાન્ડર। દેડકો, વૃક્ષ નિવાસી દેડકો, સલામાન્ડર, ટોડ ઉપરાંત એક ઉપાંગ વિહીન, ઉપાંગો ન ધરાવતું ઉપાંગો વિહીન પ્રાણી, ઉપાંગો વિહીન ઉભયજીવી તરીકે આપણે ઇક્થિયોપિસ લઈ શકીએ। ઇક્થિયોપિસ ફરી એકવાર, દેડકો, વૃક્ષ નિવાસી દેડકો, સલામાન્ડર, ટોડ, ઉપાંગ વિહીન ઉભયજીવી તરીકે ઇક્થિયોપિસ, આ બધા જ સજીવોનો સમાવેશ ઉભયજીવી વર્ગની અંદર થાય છે। આપણે ઉદાહરણની વાત કરી। હવે પ્રશ્ન એ થાય કે શા માટે આ વર્ગને ઉભયજીવી વર્ગ કહેવામાં આવ્યો? ઉભયજીવી, ઉભયલિંગી નથી મિત્રો, યાદ રાખજો, ઉભયજીવી। ઉભયજીવીનો મતલબ એવો થાય છે કે જે સજીવો જલીય નિવાસ સ્થાનમાં પણ જીવવાની ક્ષમતાવાળા હોય અને પાણી વગર સ્થળીય નિવાસ સ્થાનમાં પણ જીવી શકતા હોય, બંને નિવાસ સ્થાનોમાં જીવવાની ક્ષમતાવાળા સજીવોને આપણે શું કહીએ છીએ? ઉભયજીવીઓ। તો હું ટૂંકમાં લખીશ કે આ પ્રાણીઓ જલીય અને સ્થળીય, જમીન પર એમ બંને પ્રકારના નિવાસ સ્થાનોમાં જીવી શકે છે। તેથી આપણે આ બધા જ પ્રાણીઓને કયા વર્ગમાં સમાવીએ છીએ? ઉભયજીવી વર્ગમાં સમાવીશું। મિત્રો એ ધ્યાન રાખજો કે સ્વાભાવિક છે કે આ ચતુષ્પદ પ્રાણીઓનો વર્ગ છે, એનો મતલબ કે અહીંયા સમાવેશિત મોટા ભાગના સજીવો, ફક્ત અહીંયા એક મેં અપવાદરૂપ લખ્યું છે ઉપાંગો વગરનું પ્રાણી ઇક્થિયોપિસ, જેને સામાન્ય રીતે આપણે આંધળું કહીએ છીએ, સાપ જેવું દેખાતું, એને ઉપાંગો હોતા નથી। એ સિવાયના તમામ પ્રાણીઓ, દેડકો, વૃક્ષ નિવાસી દેડકો, સલામાન્ડર, ટોડ, આ બધાને બે જોડ ઉપાંગોની હાજરી હોય છે। કુલ 4 ઉપાંગો એટલે બે જોડ ઉપાંગોની હાજરી। ચલો બીજો મુદ્દો લખીશું કે તેઓમાં બે જોડ, આપણી જેમ આપણામાં પણ બે જોડ છે, તો બે જોડ ઉપાંગોની હાજરી હોય છે। મિત્રો તેઓનું શરીર મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું હોય છે, બે ભાગમાં વિભાજિત। આ બે ભાગ કયા? તો બે ભાગમાં એક છે શીર્ષ અને બીજું છે ધડ, પૂંછડી જોવા મળતી નથી। આમાં હા કેટલાક સજીવો હોઈ શકે પૂંછડીયું, પણ મોટા ભાગના ઉભયજીવીઓમાં શરીર બે ભાગોની અંદર વિભાજિત હોય છે, શીર્ષ અને ધડ। ચલો આપણે એકવાર આકૃતિમાં પડીને સમજવાનો પ્રયત્ન કરીએ। તો હું અહીંયા એક આકૃતિ દોરું છું, જેમ કે આપણે આ પ્રકારની આકૃતિ દોરી શકીએ। વક્ષ, વક્ષ બાજુએ એનું મુખ આવેલું છે, અહીંયા મુખ હશે, ઉપલું જડબું થોડું મોટું, નીચલું જડબું નાનું હોય છે। આ એના ઉપાંગો છે, અગ્ર ઉપાંગો,
એક જોડ અગ્ર ઉપાંગોની અંદર દેડકા જેવા પ્રાણીઓની અંદર ફક્ત 4 જ આંગળીઓ આવેલી છે. આંગળીઓ ત્વચાથી એકબીજા દ્વારા જોડાયેલી નથી, ત્વચા દ્વારા જોડાયેલી હોતી નથી અગ્ર ઉપાંગની, યાદ રાખજો. ત્યાર પછી આપણે દોરી શકીએ. હું મિત્રો અહીં પશ્ચ ઉપાંગો બતાવું છું. પશ્ચ ઉપાંગ માં ટોટલ 5 આંગળીઓ હોય છે. પશ્ચ ઉપાંગો અગ્ર ઉપાંગની સાપેક્ષમાં થોડાક લાંબા હોય છે. પૂર્ણ ભાગ બતાવી દઈશું. આનો અવસાની દ્વાર છે, અવસાની છિદ્ર. અહીંયાથી આ પણ આપણે પશ્ચ ઉપાંગનો એક બીજો ભાગ બતાવી શકીએ. અહીં તમે જોઈ શકો છો મિત્રો કે આખું જે શરીર છે એ મુખ્યત્વે 2 ભાગમાં વિભાજિત છે. આગળનો આ જે ભાગ મેં લખ્યો છે એ શીર્ષ છે અને પાછળનો તમામ જે ભાગ છે એ ધડ છે. હવે અહીંયા મહત્વનો પોઈન્ટ તમને એ પણ કહી દઉં કે આ જે મુખનો અગ્ર ત્રિકોણાકાર ભાગ છે આપણે એને તુંડ પ્રદેશ કહીશું. આ તુંડ પ્રદેશથી લઈને છેક અવસાની દ્વાર સુધી લંબાયેલી એક રેખા આવેલી હોય છે પૃષ્ઠ બાજુએ, એને પૃષ્ઠ મધ્ય રેખા કહેવાય. આ પૃષ્ઠ મધ્ય રેખાની બંને બાજુએ ઉપસેલી આંખો હશે, આ બાજુ પણ હોય, અને આંખોની સેજ પાછળ નીચે ખેંચાયેલી ચામડી સ્વરૂપનું કર્ણપટલ કાનનો પડદો હોય. ટૂંકમાં એને બાહ્ય કર્ણ નથી, યાદ રાખજો. કર્ણપટલ કાનનો પડદો એ મધ્ય કર્ણની શરૂઆત છે, એટલે મધ્ય કર્ણ અને અંતઃકર્ણ તો હશે પણ બાહ્ય કર્ણનો અભાવ હોય છે. 2 જોડ ઉપાંગોમાં અગ્ર જોડ ઉપાંગો 2 પશ્ચ જોડ ઉપાંગો. આ પશ્ચ ઉપાંગો છે, આ ધડ પ્રદેશ છે, અહીંયા આ અવસાની થશે. મિત્રો આ ઉપરાંત પણ આપણે એક પાચન માર્ગની પણ આકૃતિ દોરવી હોય તો દોરી શકીએ. અહીંયા સામાન્ય રીતે માની લો કે આ એનો અન્નનળી છે, જઠર છે. પછી માની લો કે આ એનું પકવાસે પછીનો ભાગ શિશાંત્ર છે. અંતે તમે જોઈ શકો છો કે આંતરડા વાળો ભાગ એક ફૂલેલી કોથળી જેવી રચનામાં ખુલે છે. આને આપણે અવસાની કહીશું. આ અવસાનીમાં ફક્ત પાચન માર્ગ જ ખુલે છે એવું નહીં, પણ મિત્રો અહીંયા આપણે એવું કહી શકીએ કે બંને બાજુની મૂત્ર વાહિનીઓ આવીને પણ મૂત્રને અહીંયા ઠાલવે છે. આ મૂત્ર ટીપે ટીપે આ મૂત્રાશયની અંદર ભરાવાનું છે, આ દ્વિખંડી મૂત્રાશય છે એ પણ કહી શકીએ. સાથે સાથે એક બીજો મુદ્દો લઈશું. નર દેડકો હોય તો બંનેની શુક્રવાહિનીઓ અને માદા દેડકો હોય તો બંને અંડવાહિનીઓ. અંડવાહિની અને શુક્રવાહિનીને આપણે પ્રજનન માર્ગનો ભાગ ગણીશું. જો નર દેડકો હોય તો શુક્રકોષોને અહીંયા ઠાલવશે, માદા દેડકો હોય તો અંડવાહિની દ્વારા અંડકોષોને ઠાલવશે. મૂત્રજનન માર્ગ આ મૂત્ર માર્ગ છે, એના દ્વારા મૂત્ર ઠલવવાનું. આ ઉપરાંત અહીંયા મળ આવવાનું. આમ અવસારણીમાં મૂત્ર માર્ગ પણ ખુલે છે, આ પાચન માર્ગ એટલે મળ માર્ગ પણ ખુલે છે, ઉપરાંત પ્રજનન માર્ગ પણ ખુલે છે. દેડકો અવસારણી દ્વારે મારફતે જે માધ્યમ એટલે પાણીવાળા માધ્યમમાં એ શુક્રકોષો અંડકોષો બધાનો ત્યાગ કરશે, બાહ્ય ફલન દર્શાવશે. તો આપણે આ મુદ્દાની પણ ચર્ચા કરવી છે. ચલો મિત્રો અહીં જરા ધ્યાન રાખીશું કે શરીર મુખ્યત્વે 2 ભાગમાં વિભાજિત છે. મેં કહ્યું એમ શીર્ષ અને ધડ. આ ઉપરાંત આપણે કહી શકીએ કે કેટલાક ઉભયજીવીઓ, જેમ કે ઇથિયોપિસની પણ વાત કરી, તો કેટલાક ઉભયજીવીઓમાં પૂંછડીની હાજરી હોઈ શકે, પણ મોટા ભાગના ઉભયજીવીઓમાં પૂંછડીની હાજરી હોતી નથી. કેટલાક ઉભયજીવીમાં પૂંછડી હોઈ શકે. ચલો મિત્રો ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ, ત્વચાની. હવે બરોબર ધ્યાનથી સમજજો. મોટા ભાગે દેડકો તમને લીલો ચમકતા પીળા રંગનો દેખાશે, ચમકતા પીળાશ પડતો લીલા રંગનો પણ દેખાઈ શકે. નર દેડકો હોય તો ચમકતો પીળો રંગ ધારણ કરશે. માદા દેડકી સામાન્ય રીતે પીળો રંગ ધારણ કરતી નથી, મોટા ભાગે લીલા રંગની હોય. હવે અહીં જરા એ ધ્યાન રાખવાનું છે
કે આની જે ત્વચા છે, ચામડી છે, એ ચામડી પર કોઈ પણ પ્રકારનું બાહ્ય કંકાલ નથી. જેમ આપણને વાળ છે, નખ છે, અન્ય પ્રાણીઓની શિંગડા, ભીંગડા, ખરી, આ બધી રચનાઓને આપણે બાહ્ય કંકાલ કહીશું. આવો બાહ્ય કંકાલ દેડકા જેવા ઉભયજીવી પ્રાણીઓની અંદર હોતો નથી. કોઈ પણ પ્રકારનું બાહ્ય કંકાલ નથી. એની ત્વચા ચીકણી છે, લીસી છે અને ભીની રહે છે. જો આપણે દેડકાને પકડીએ તો સરળતાથી આપણા હાથ વગેરેમાંથી છટકી જઈ શકે છે, કેમ કે એની ત્વચા ચીકાશયુક્ત હોય છે. એનો મતલબ એ થયો મિત્રો કે એની ત્વચા પર ભીંગડા કે નખ, વાળ, શિંગડા આવી રચના બાહ્ય કંકાલ કેમ નથી? કારણ કે દેડકો મોટા ભાગનું જે શ્વસન છે એ ત્વચા દ્વારા કરે છે. ત્વચીય શ્વસન એટલે ત્વચામાં વાતાવરણમાં જે ઓક્સિજન હતો એ ભળવાનો અને CO2 વાતાવરણમાં મુક્ત થવાનો. એને ત્વચીય શ્વસનમાં નડતરરૂપ ન થાય એટલા માટે કુદરતે એને બાહ્ય કંકાલ આપ્યો હતો નથી. તો ફરીથી આ મુદ્દાની ચર્ચા કરીશું મિત્રો કે ત્વચા મુખ્યત્વે ભીની અને ચીકાશયુક્ત હોય છે, ભીંગડા વગરની હોય છે અને શ્વસનાંગ તરીકે વર્તે છે. ત્વચા ભીની, ચીકણી હોય છે અને ભીંગડા ધરાવતી નથી એટલે ભીંગડા વિહીન હોય છે. કયા તરીકે વર્તે છે? ત્વચા પોતે શ્વસનાંગ. મોટા ભાગના ઉભયજીવીઓમાં ત્વચા શ્વસનાંગ તરીકે વર્તે છે. ચલો ત્યાર પછીના મુદ્દાની ચર્ચા કરીએ મિત્રો. મેં તમને સમજાવી દીધું છે કાનનો મુદ્દો, પણ એ પહેલા આપણે આંખોની વાત કરીએ. આંખો પોપચાયુક્ત. એનો મતલબ કે જેમ માનવી જેવા પ્રાણીઓને પણ ઉપરનું અને નીચેનું એમ બે પોપચા આવેલા છે, એમ દેડકાની અંદર પણ પોપચા આવેલા છે આંખોની ફરતે. પણ એક મહત્વનો મુદ્દો એ યાદ રાખજો કે દેડકા જેવા પ્રાણીઓ બંધ આંખે પણ જોઈ શકે છે. શા માટે? કારણ કે મિત્રો એનું ઉપલું પોપચું અને આ નીચલું પોપચું, આ નીચલા પોપચાની અંદરની બાજુએ એક વધારાનું પારદર્શક પોપચું આવેલું છે. વધારાનું પારદર્શક પોપચું એ શકલની જેમ ઉપર નીચે ખોલબંધ થઈ શકે. જ્યારે કાદવ કીચડ વાળું પાણી હોય, કચરા વાળું પાણી હોય ત્યારે એની આંખોને નુકસાન થતું નથી. કેમ? કારણ કે એ વખતે નીચેના પોપચાની અંદરની બાજુએ રહેલું જે પારદર્શક પોપચું હતું એને બંધ કરી દે છે. એ પોપચું પારદર્શક હોવાના કારણે એમ આપણને લાગે કે આંખ બંધ છે, પણ બંધ આંખે પણ જોઈ શકે. તો દેડકામાં ટૂંકમાં આંખો પોપચા યુક્ત હોય છે. મેં તમને કર્ણની વાત કરી, કાનની. તો કાનમાં આવું લખી શકાય કે અંતઃકર્ણ અને મધ્યકર્ણ ની હાજરી હોય છે, પરંતુ બાહ્ય કર્ણ આપણી જેમ આ કર્ણ પલ્લવ અને અંદરની નળી એટલે કર્ણનળી, કર્ણનળી, આ કર્ણનલિકા અને કર્ણપલ્લવ બેનો સમાવેશ બાહ્ય કર્ણમાં થાય, જે દેડકા જેવા ઉભયજીવીમાં હોતો નથી. તો ટૂંકમાં બાહ્ય કર્ણનો અભાવ છે. એનો મતલબ કે ફક્ત ને ફક્ત શું જોવા મળે છે? અંતઃકર્ણ જોવા મળે છે મિત્રો. અંતઃકર્ણ હોય છે, મધ્યકર્ણ હોય છે, પણ બાહ્ય કર્ણનો અભાવ. ટૂંકમાં ધારો કે હવે મધ્યકર્ણમાં આજે દોર્યું છે મેં ખેંચાયેલી ચામડી જેવું, એ કર્ણપટલ છે. એટલે આપણે એમ લખી શકીએ કર્ણપટલ ની હાજરી એ શું છે? મધ્યકર્ણની શરૂઆત. ટૂંકમાં કર્ણપટલની હાજરી હોય છે, બાહ્યકર્ણ હોતું નથી. અંતઃકર્ણ અને મધ્યકર્ણ જોવા મળે છે. હવે મેં તમને આ મુદ્દો સમજાવ્યો હતો કે આ સમગ્ર પાચન માર્ગ ક્યાં ખુલે છે? અવસારણીમાં. એ રીતે મૂત્ર માર્ગ ક્યાં ખુલે છે? અવસારણીમાં. એ રીતે આ શુક્રવાહિની કે અંડવાહિની એટલે પ્રજનન માર્ગ પણ ક્યાં ખુલે છે? અવસારણીમાં ખુલે છે. તો પાચન માર્ગ, મૂત્ર માર્ગ અને પ્રજનન માર્ગ એક જ કોટરમાં ખુલે છે. આ કોટરને આપણે શું કહીશું? અવસારણી. અને અવસારણી બહારની બાજુએ ખુલે છે. તો આ મુદ્દાને આપણે લખી શકીએ પાચન માર્ગ,
મૂત્ર માર્ગ અને પ્રજનન માર્ગ એક જ કોટરમાં ખુલે છે, એક જ કોટરમાં ખુલે છે, જેને શું નામ અપાય છે? અવસારણી. અને આ અવસારણી શરીરની બહાર ખુલે છે. એનો મતલબ કે અવસારણી દ્વાર મારફતે જ પ્રજનન કોષો, મૂત્ર, મળ વગેરે જેવા ભાગો પાણીવાળા માધ્યમમાં અથવા શરીરની બહાર મુક્ત થઈ શકે. મિત્રો, ઉભયજીવીઓમાં શ્વસન કરવા માટે કેટલાક પ્રાણીઓની અંદર ઝાલરો આવેલી છે, કેટલાક પ્રાણીઓ ફેફસા દ્વારા કરે છે, કેટલાક પ્રાણીઓ ત્વચા દ્વારા કરે છે, તો કેટલાક દેડકા જેવા પ્રાણીઓ ત્વચા દ્વારા પણ શ્વસન કરી શકે, ફેફસા દ્વારા ફુફુસીય શ્વસન પણ કરે અને મુખ ગુહા દ્વારા પણ શ્વસન કરે. મુખ ગુહ્ય શ્વસન કહેવાય. તો કહેવાનું હશે કે કેટલાક પ્રાણીઓ ઝાલરો દ્વારા. જો શ્વસન કોના દ્વારા કરશે? તો શ્વસન માટે ઝાલરો હોઈ શકે, ફેફસા દ્વારા પણ શ્વસન કરી શકે અને એની ચામડી એટલે ત્વચા પણ શ્વસન અંગ તરીકે વર્તે છે. હવે આપણે એના હૃદયની વાત કરીએ છીએ તો દેડકાનું જે હૃદય છે એ ત્રિખંડી હોય છે. ત્રિખંડીનો મતલબ કે બે કર્ણકો અને એક ક્ષેપક હોય છે. એવું પણ બની શકે કે કેટલાક પ્રાણીઓમાં ક્ષેપક થોડુંક અપૂર્ણ વિભાજિત હોય છે, પણ મોટા ભાગે હું તમને કહું કે ત્રિખંડીમાં બે કોણ હોય, કર્ણકો અને એક કોણ હશે ક્ષેપક. તો ટૂંકમાં હૃદય ત્રિખંડી. કૌંસમાં લખીશું આપણે કે બે કર્ણકો, જમણું અને ડાબું કર્ણક આવેલું હશે અને એક ક્ષેપક આવેલું હશે. મિત્રો, એ પણ સમજી લો કે કર્ણકો બે છે, ક્ષેપક એક જ છે. ક્ષેપકમાં આવતું રુધિર મિશ્ર બને છે, ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન, અને આ ક્ષેપકનું સંકોચન થાય એટલે આવું મિશ્ર રુધિર સમગ્ર શરીરમાં પરિવહન પામે છે અને છતાં પણ દેડકો જીવી શકે છે, કારણ કે એમાં ચયાપચયની ક્રિયાઓનો જે દર છે ઓછો હોય છે, ઓક્સિજનની જરૂરિયાત પણ કેવી હોય છે? ઓછી. તો હૃદય ત્રિખંડી, બે કર્ણકો અને એક ક્ષેપક ધરાવે છે. બંધ પ્રકારનું પરિવહન જોવા મળે છે. બંધ પરિવહન એનો મતલબ કે રુધિર ચોક્કસ પ્રકારની રુધિર વાહિનીઓ દ્વારા વહન પામે છે. તેઓ શીત રુધિર વાળા પ્રાણી છે. શીત રુધિર મેં અગાઉ તમને સમજાવ્યું છે કે શીત રુધિર નો મતલબ થાય કે તાપમાન નિયમન કરી શકતા નથી. તાપમાન અનુસાર શરીરનું પણ તાપમાન બદલાઈ જતું હોય છે. ટૂંકમાં તાપમાન નિયમન કરવાની ક્ષમતાવાળા હોતા નથી. શીત રુધિર વાળા પ્રાણીઓ છે. ઉભયજીવી પ્રાણીઓની અંદર લિંગ ભેદ જોવા મળે છે. લિંગ ભેદનો મતલબ કે નર પ્રાણી અને માદા પ્રાણી અલગ હોય છે. ટૂંકમાં લિંગ ભેદ જોવા મળે છે. લિંગ ભેદ જોવા મળે છે. મેં તમને કહ્યું કે શુક્રકોષો અને અંડકોષો ત્યાં પાણીમાં થાય છે, શરીરની અંદર એમનું મિલન નથી થતું. એટલે ફલન કેવા પ્રકારનું કહેવાય? બાહ્ય ફલન દર્શાવતા પ્રાણીઓ છે. ફલન, બાહ્ય ફલન. અને ગર્ભ વિકાસની વાત કરો તો એનો જે ગર્ભ વિકાસ છે એ પરોક્ષ પ્રકારનો. એનો મતલબ કે જ્યારે દેડકા જેવા સજીવોમાંથી એના ડિંભમાંથી જે તરુણ પ્રાણી બહાર આવે છે એ દેડકાને મળતું આવતું નથી. શરૂઆતનું તમને પૂચ્છ વિલોપન અવસ્થા, ચતુષ્પાદ અવસ્થા, પછી માની લો કે એવી અવસ્થાઓના અંતે ટેડપોલ અવસ્થા, આવી જુદી જુદી અવસ્થાઓના અંતે એ પોતાની જાતિ જેવું બને છે. એટલે પરોક્ષ પ્રકારનો ગર્ભ વિકાસ જોવા મળે છે એમ કહી શકીએ. મિત્રો, એકવાર ફરીથી આપણે ઉપર છેલ્લું એનું રિવિઝન કરી લઈએ છીએ, જરા ધ્યાન રાખજો. ઉભયજીવીમાં દેડકો, વૃક્ષ નિવાસી દેડકો, સલામંડર જે મોટા ભાગે ગરોળી જેવું દેખાતું હોય છે, ટોળ એ તો દેડકા જેવું જ દેખાશે. ઉપાંગો વગરનું ઉભયજીવી પૂછાય ટૂંકો પ્રશ્ન 1 થી 19. ઉભયજીવીની વાત કરું છું. ઉભયજીવી શા માટે કહેવાયા? કારણ કે આ પ્રાણીઓ જલીય અને સ્થલીય બંને પ્રકારના નિવાસસ્થાનમાં જીવવાની ક્ષમતાવાળા છે. આ પ્રાણીઓમાં બે જોડ ઉપાંગોની હાજરી હોય છે. શરીર મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત છે, શીર્ષ અને ધડમાં વિભાજિત છે. કેટલાક ઉભયજીવીઓમાં પૂંછડી હોઈ શકે. ત્વચા ભીની, ચીકણી અને ભીંગડા વગરની, જેથી શ્વસનાંગ તરીકે વર્તી શકે. આંખો પોપચાયુક્ત હોય છે.
કાનમાં અંતઃકર્ણ અને મધ્યકર્ણની હાજરી પણ બાહ્યકર્ણનો અભાવ. મધ્યકર્ણમાં શરૂઆત ક્યાંથી થાય છે? કર્ણપટલથી. કર્ણપટલની હાજરી. પાચન માર્ગ, મૂત્ર માર્ગ અને પ્રજનન માર્ગ એક જ છિદ્રમાં ખુલે, એક જ કોથળીમાં અવસાણી કહેવાય અને અવસાણી છિદ્ર દ્વારા બહાર ખુલે છે. શ્વસનનું કાર્ય કરવા માટે ઝાલરો, ફેફસા અને ત્વચા જેવા અંગો હોય છે. હૃદય 3 ખંડોનું બનેલું, 2 કર્ણક અને 1 શેપક ધરાવતું બંધ પરિવહન જોવા મળે છે અને શીત રુધિરવાળા પ્રાણીઓ છે. લિંગ ભેદ જોવા મળે છે, બાહ્ય ફલન દર્શાવે છે અને ગર્ભ વિકાસ પરોક્ષ પ્રકારનો છે એમ કહી શકાય. ચાલો મિત્રો, હવે આપણે એક બીજા નંબરના ટોપિકની ચર્ચા કરવી છે, જે ટોપિકનું નામ છે સરીસૃપ વર્ગ. કયો વર્ગ આવશે? સરીસૃપ. સરીસૃપ વર્ગના પ્રાણીઓ તમે જાણતા હશો. સરીસૃપનો મતલબ શું થાય મિત્રો? સરીસૃપનો મતલબ એ થાય કે જે પ્રાણીઓ પેટે ઘસડાઈને કે સરકીને ચાલે છે. તમે ખાસ કરીને ગરોળી જોજો, ભલે ને ઉપાંગો છે, 2 જોડ ઉપાંગો, સરખા કદના ટૂંકા ઉપાંગો, છતાં પણ એ ઉપાંગો દ્વારા ચાલવાની જગ્યાએ પોતાના શરીરનો સ્પર્શ ભીત સાથે કરશે અને જાણે શરીરને ઘસડીને ચાલતું હોય. તમને એવું લાગશે હાથ આ બંને ઉપાંગો સાઈડમાં રહેશે અને પોતાના શરીરને ઘસીને ચાલશે. સાપ વગેરે જોજો, નાગ છે, કાળોતરો છે, ચિત્રો છે, આવા ઘણા બધા તમે ઉદાહરણો આપી શકો. દરિયાઈ કાચબો છે, વૃક્ષ ગરોળી છે, ગરોળીના જુદા જુદા પ્રકાર છે, બગીચાની ગરોળી છે, ભીંદ ગરોળી, મગર, ઘડિયાળ, ઝેરી સાપ, નાગ, કાળોતરો, ચિત્રો, આ બધા ઉદાહરણો આપણે આની અંદર લઈ શકીએ. ચાલો મિત્રો, ઉદાહરણો લખીશું. સરીસૃપની અંદર દરિયાઈ કાચબો આવશે, વૃક્ષ ગરોળી, ભીંત ગરોળી, આ ઉપરાંત મગર, ચિત્રો, નાગ, વિવિધ પ્રકારના સાપ, આવા ઉદાહરણોને લઈ શકીએ. દરિયાઈ કાચબો લીધો, વૃક્ષ ગરોળી, બગીચાની ગરોળી નથી લખી મિત્રો, એ તમે જાણો જ છો. ભીંત ગરોળી જેવી જ હોય તો બગીચાની ગરોળી, ભીંત ગરોળી, મગર, ઘડિયાળ પણ લખવાનું ઉદાહરણ છે, ઘડિયાળ લખી શકો. ઝેરી સાપ, નાગ, કાળોતરો, ચિત્રો, આવા ઉદાહરણો આપી શકાય. ફરી એકવાર, સરીસૃપમાં દરિયાઈ કાચબો, વૃક્ષ ગરોળી, ભીંત ગરોળી, બગીચાની ગરોળી, મગર, ચિત્રો, નાગ, સાપ, ઘડિયાળ, કાળોતરો જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે. આ પ્રાણીઓમાં આવું નામ શા માટે અપાયું સરીસૃપ? તો મેં તમને કહ્યું કે આ વર્ગનું નામ તેમના પ્રચલનની વિસર્પિતતા. વિસર્પિતતાનો મતલબ પેટે ઘસડાઈને ચાલતા સજીવો. તો આ વર્ગનું નામ તેમની પ્રચલનની વિસર્પિતતા એટલે પેટે ઘસડાઈને ચાલવાની વૃત્તિ, વિસર્પિતતાને કારણે અપાયું છે. સરીસૃપનો મતલબ એ થાય છે કે પેટે સરકીને ચાલતા પ્રાણી. મુખ્યત્વે સ્થળજ પ્રાણીઓ છે. સ્થળજ એટલે જમીન પર રહેનારા પ્રાણીઓ છે, પાણીમાં નથી રહેતા. હા, મગર જેવા અપવાદરૂપ સજીવો, કેટલાક સાપ પણ પાણીમાં રહી શકે, પણ મોટા ભાગના તેઓ કેવા પ્રાણીઓ છે? સ્થળજ નિવાસસ્થાન ધરાવતા. એટલે મુખ્યત્વે સ્થળજ પ્રાણીઓ છે. મિત્રો, એમની જે ત્વચા આપણે અહીંયા દોરીશું, બતાવું છું. એમની જે ત્વચા છે એ શુષ્ક હોય છે. શુષ્ક
કેટલીક વાર આમ ખરબચડી, શૃંગીય, શૃંગમય ત્વચા અને અધિચર્મીય ભીંગડા કે પ્રશલ્પો ધરાવતી. તો ત્વચા શુષ્ક, લખી શકીએ આપણે શૃંગમય, અધિચર્મીય એટલે અધિચર્મ ચામડીનો ભાગ છે, નિચર્મ અને અધિચર્મ એ બે ચામડીના ભાગ છે. અધિચર્મ પરથી નિર્માણ પામેલા ભીંગડા અધિચર્મીય ભીંગડા કે પછી નાના નાના પ્રશલ્કો હોઈ શકે. ટૂંકમાં ત્વચા એકદમ શુષ્ક સૂકી છે, શૃંગમય એટલે સહેજ ખરબચડી છે, અધિચર્મીય એટલે ચામડી પરથી નિર્માણ પામેલા ભીંગડા હોય છે, કાં તો પછી પ્રશલ્કો જેવી રચના દ્વારા આવૃત હોય છે. તો મિત્રો એની ત્વચા એમના દ્વારા આવૃત હોય છે. આકૃતિમાં બતાવવું હોય તો મિત્રો આ રીતે બતાવી શકાય. તમે જોયેલી છે ગરોળી. એનું શરીર પણ તમને કહું, શીર્ષ, ગરદન, ધડ અને પૂંછડી એમ 4 ભાગમાં વહેંચાયેલી છે. એક સરખું કદ ધરાવતા તમે જોયા હશે, એની અંદર સરખા કદના 2 જોડ ઉપાંગોની હાજરી પણ હોય છે. આપણે આ પ્રકારની રચના બતાવી શકીએ. અને અંતે આ પ્રકારની પૂંછડી પણ જોવા મળતી હોય છે. તો આ પ્રકારે આપણે ગરોળી બતાવી શકીએ. અહીં જરા ધ્યાન રાખશો કે મુખ્યત્વે સ્થળજ પ્રાણીઓ છે, ત્વચા સૂકી શૃંગમય હોય છે, અધિચર્મ પરથી નિર્માણ પામેલા ભીંગડા જોવા મળે છે, એના દ્વારા આવૃત છે એમ કહી શકાય. ચલો મિત્રો, તેઓ બહાર ખુલતા બાહ્યકર્ણ કે કર્ણ પલ્લવ ધરાવતા નથી. એનો મતલબ એ થાય કે આ પ્રાણીઓમાં આ જે કર્ણ પલ્લવ આ જે દેખાય છે કર્ણ પલ્લવ હોતો નથી. હા, બાહ્ય કર્ણ હોય છે ખરું, પણ બાહ્ય કર્ણમાં ફક્ત કર્ણ નળી હોય છે, પરંતુ આ કર્ણ પલ્લવ હોતો નથી. તો સર્વપ્રથમ બાહ્ય કર્ણનો વિકાસ ધરાવતો વર્ગ કયો છે? સરીસૃપ. આમાં તો બાહ્ય કર્ણ હતું જ નહીં, મધ્ય કર્ણ અને અંતઃકર્ણ હતો. પરંતુ અહીંયા હું લખું છું, જો ધ્યાન રાખો કે બાહ્ય કર્ણની હાજરી, પણ કૌંસમાં લખું છું ભલે બાહ્ય કર્ણ છે પરંતુ કર્ણ પલ્લવ નો અભાવ હોય છે. કર્ણ પલ્લવ સિવાયનું બાહ્ય કર્ણ એટલે માત્ર ટૂંકી કર્ણ નલિકા છે, આંખની પાછળ ખેંચાયેલી એક નાની નળી જેવી રચના હશે, એ જ બાહ્ય કર્ણની હાજરી સૂચવે છે. તો બાહ્ય કર્ણ છે, અંતઃકર્ણ પણ હશે, મધ્ય કર્ણ પણ હશે. ટૂંકમાં મધ્ય કર્ણ અને અંતઃકર્ણ કાનના મુખ્યત્વે 3 ભાગ છે, બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ, અંતઃકર્ણ, ત્રણેય ભાગો જોવા મળે. ફક્ત બાહ્ય કર્ણમાં કોનો અભાવ હોય છે? કર્ણ પલ્લવનો અભાવ હોય છે. ચાલો મિત્રો, ઉપાંગો જો હાજર હોય તો કેટલાક પ્રાણીઓમાં સાપ વગેરેમાં ઉપાંગો નથી મિત્રો, નાગમાં નથી, ઘણા બધા પ્રાણીઓમાં ન હોઈ શકે, પણ કહેવાનું આશે જો ઉપાંગો હોય તો એ કેટલા છે? 2 જોડ. જો ઉપાંગો હોય તો પ્રચલનનું કાર્ય કરવા માટે જો ઉપાંગો હોય તો 2 જોડ. ઉપાંગો હોય તો 2 જોડ ઉપાંગોની હાજરી. હૃદય એમનું પણ મિત્રો સામાન્ય રીતે ત્રિખંડી છે. હૃદય કેવું છે? ત્રિખંડી. હૃદય 3 ખંડોનું બનેલું. હવે ત્રિખંડીમાં 2 કર્ણકો હોય, 1 ક્ષેપક હોય, પણ ઘણીવાર એવું થાય કે ધારો કે આ એક કર્ણક, આ બીજું કર્ણક અને આ એક ક્ષેપક, આને ત્રિખંડી કહેવાય. પણ આ સમુદાયનું ખાસ એક અગત્યનું લક્ષણ એ છે કે વિકાસની દ્રષ્ટિએ વિચારીએ તો એનું આ જે ક્ષેપક છે
એ થોડું જાણે કે આપણે એમ લાગે ચતુષ્ખંડીય છે, હકીકતમાં 4 ખંડ પૂરા થયા નથી. કેમ? કારણ કે આ ભાગ અહીં અડી ગયો નથી. આ ખાંચ જો અડી ગઈ હોત તો 4 ખાના બની જતા. એટલે ખાનું તો એક જ કહેવાય, અપૂર્ણ વિભાજિત ક્ષેપક પણ કહી શકાય. તો 1 2 અને મુખ્યત્વે કેટલા ખંડો હોય છે? 3. હા, અપવાદરૂપ મગરની વાત કરીએ તો મગરમાં આ ખાંચ છે કઈ અડી ગઈ હોય છે, ચતુષ્ખંડીય 4 ખંડો વાળું હોય છે. ફરી બોલીએ તો હૃદય સામાન્ય રીતે કેટલા ખંડો વાળું? ત્રિખંડી હોય છે. કૌંસમાં લખો છો અપૂર્ણ વિભાજિત ક્ષેપકની હાજરી. ક્ષેપક અપૂર્ણ વિભાજિત. અપવાદરૂપ મગરમાં હૃદય જે છે એ ચતુષ્કોટરીય અથવા ચતુષ્ખંડી હૃદય 4 ખંડો વાળું, જેમાં 2 કર્ણકો અને 2 ક્ષેપકો, આપણી જેમ 2 કર્ણકો અને 2 ક્ષેપકો જોવા મળે છે. મિત્રો, આ જે સરીસૃપ પ્રાણીઓ છે એ પણ અસમતાપી પ્રાણીઓ છે. એનો મતલબ શીત રુધિર વાળા છે. આપણે બધા સમતાપી કહેવાઈએ, પણ સરીસૃપો કેવા છે? અસમતાપી, તાપમાન નિયમન કરી શકતા નથી, એટલે તેઓ પણ શીત રુધિર વાળા પ્રાણીઓ છે એમ કહી શકાય. તેઓ પણ કેવા છે? શીત રુધિર વાળા પ્રાણીઓ છે. સાપ અને ગરોળી જેવા પ્રાણીઓની અંદર એક અગત્યની ઘટના જોવા મળે છે મિત્રો, નિર્મોચનની ક્રિયા. નિર્મોચન પ્રક્રિયા શામાં જોવા મળે છે? સાપ અને ગરોળીમાં નિર્મોચન ક્રિયા. નિર્મોચનનો મતલબ શું થાય? તો તમે સાપ વગેરેને કાંસળી ઉતારતો જોયો હશે મિત્રો. એના શરીરનો જે ઉપરનો ભાગ છે, એની ત્વચાનો ભાગ, એ કાંસળી ઉતારીને ટૂંકમાં શરીર સપાટી પર જે એની ત્વચા હતી, કાંચળી યુક્ત ત્વચા, એના દ્વારા ઉપરેલા જે અધિચર્મીય ભીંગડા હતા એને શું કરી દેશે? દૂર કરી દેશે. ફરી કહ્યું, સાપ અને ગરોળી તેમની કાંચળી યુક્ત ત્વચા દ્વારા ભીંગડાને દૂર કરે છે. સાપ અને ગરોળી નિર્મોચનની પ્રક્રિયા એટલે શું? તો કાંચળી યુક્ત ત્વચા દ્વારા શરીર પર રહેલા ભીંગડાને દૂર કરે છે. ફરી નવેસરથી એનું નિર્માણ થાય. સાપ અને ગરોળીમાં નિર્મોચનની પ્રક્રિયા જોવા મળે છે. ટૂંકમાં કાચળી ઉતારી નાખશે. કાચળીયુક્ત ત્વચા દ્વારા એ ભીંગડાને શું કરે છે? દૂર કરે છે. મિત્રો, આ પ્રાણીઓની અંદર લિંગભેદ જોવા મળે છે. લિંગભેદ એનો મતલબ તમે જાણો જ છો. લિંગભેદ જોવા મળે છે એ ટૂંકમાં નર પ્રાણી અને માદા પ્રાણી બંને કેવા હોય છે? જુદા. પણ ઉભયજીવીઓમાં બાહ્યફલન થતું હતું, સરીસૃપોની અંદર અંતઃફલન દર્શાવે છે. અંતઃફલન દર્શાવતા પ્રાણીઓ લખીશું આપણે. કેવું ફલન દર્શાવે છે? અંતઃફલન દર્શાવતા પ્રાણીઓ. અને ગર્ભ વિકાસ સીધો એટલે કે પ્રત્યક્ષ ગર્ભ વિકાસ છે. એનો મતલબ કે અંડપ્રસ્વિત તો છે જ, ઈંડા મૂકનારા. હવે ઈંડામાંથી જે બહાર આવતું સજીવ છે એની જાતિ જેવું જ દેખાય છે, એ રૂપાંતરની પ્રક્રિયામાંથી પસાર થતું નથી, એટલે આપણે એમ કહી શકીએ અંડપ્રસ્વિત પ્રાણીઓ છે. આ ઉપરાંત પણ મિત્રો કેટલાક મુદ્દા લખવા હોય, એમના મારે શ્વસનની વાત કરવી હોય તો શ્વસન કોના દ્વારા કરે છે? ફેફસા દ્વારા તેઓ શ્વસન કરે છે. ફેફસા દ્વારા શ્વસનનું કાર્ય કરે છે એમ કહી શકાય. મેં વધારાના બીજા મુદ્દા કયા કે શીર્ષ, ગરદન, પૂંછડી. શીર્ષ, ગરદન, ધડ અને પૂંછડી એમ 4 ભાગમાં એનું શરીર વહેંચાયેલું હોય છે. મોટાભાગના પ્રાણીઓમાં જો 2 જોડ ઉપાંગો હોય તો ઉપાંગો સરખા અને ટૂંકા હોય છે, નહોરયુક્ત હોય છે. સાપમાં ઉપાંગોનો અભાવ હોય છે, એવું પણ મેં તમને કહ્યું. અને એમનો પણ પાચન માર્ગ જે છે આ પ્રકારની અવસારણીમાં ખુલતો હોય છે. તો મિત્રો એકવાર ફરી આનું રિવિઝન કરી લઈએ. સરીસૃપોમાં દરિયાઈ કાચબો, વૃક્ષ ગરોળી, બેંદ ગરોળી, બગીચાની ગરોળી, મગર, ચિત્રો, નાગ, સાપ, ઘડિયાળ, કાળોતરો જેવા ઉદાહરણ આપી શકાય. આ વર્ગનું નામ તેમની પ્રચલનની વિસર્પિતતા એટલે પેટે સરકીને ચાલવાની વૃત્તિને કારણે અપાયું છે.
મુખ્યત્વે સ્થળજ પ્રાણીઓ છે, આમ છતાં કેટલાક જલીય પણ છે. ત્વચા શુષ્ક એટલે સૂકી, શૃંગમય ખરબચડી, અધિચર્મીય ભીંગડા ધરાવતી કે નાના ટૂંકા પ્રશલ્કો દ્વારા આવૃત હોય છે. શ્વસનનું કાર્ય કરવા માટે ફેફસાની હાજરી હોય છે. બાહ્યકર્ણની હાજરી, મધ્યકર્ણ અને અંતઃકર્ણની હાજરી, બાહ્યકર્ણમાં કર્ણપલવનો અભાવ હોય છે. ઉપાંગો હોય તો તે બે જોડ ટૂંકા, સરખા, નહોરયુક્ત. હૃદય 3 ખંડોનું બનેલું, એમાં ક્ષેપક અપૂર્ણ વિભાજિત. મગરમાં ચતુષ્ખંડીય હૃદયની હાજરી જોવા મળે છે. સરીસૃપો અસંતાપી એટલે શીત રુધિરવાળા પ્રાણીઓ છે. સાપ અને ગરોળી કાંચળી ઉતારે છે. કાંચળીયુક્ત ત્વચા દ્વારા ઉપરેલા ભીંગડાઓને દૂર કરતું રહે છે. નિર્મોચનની ક્રિયા કહેવાય. લિંગભેદ જોવા મળે છે. નર અને માદા પ્રાણી જુદા હોય છે. માદા પ્રાણીના શરીરની અંદર જ ફલન પ્રક્રિયા થાય છે, એટલે અંતઃફલન. ફલનને અંતે ઈંડામાંથી બહાર આવતું સજીવ એની મૂળ જાતિ જેવું જ દેખાય છે, માટે ગર્ભ વિકાસ સીધો કે પ્રત્યક્ષ ઈંડા મૂકનારા અંડપ્રસવી પ્રાણીઓ છે. ચાલો મિત્રો, આપણે આજના ટોપિકમાં આટલે સુધી અટકીશું. અસ્તુ.